હવે હું વિઠ્ઠલભાઈ કોરડિયાને વિનંતી કરું છું સ્ટેજ પર આવીને આજના મહિલા ઉત્કર્ષ માટે બે શબ્દો કહે. આજના પ્રથમ મહિલા ઉત્કર્ષ સંમેલન નિમિત્તે પધારેલા આપણા સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, પ્રમુખશ્રી, ડૉક્ટરશ્રીઓ અને ટ્રસ્ટીઓ તેમજ આપણા આખા સમાજમાંથી વિશાળ સંખ્યામાં આવેલી માતાઓ, બહેનો, દીકરીઓ બધાનું સ્વાગત કરું છું. એક મહિલા ઉત્કર્ષનો વિચાર આ 2-5 દીકરીઓને આવ્યો અને વિચાર્યું એટલે હમણાં બધાનો સપોર્ટ લીધો કે ભાઈ આ બાબતે તમે શું કહો છો. એટલે કીધું ભાઈ હોવું જ જોઈએ. અત્યારના સમયમાં ઘણી બધી જરૂરિયાત હોય છે અને ઘણી દીકરીઓ અમુક પ્રશ્નો એવા હોય છે કે જે મા બાપને કહી ન શકે. એ મહિલા આગેવાન, કાર્યકર્તા અથવા તો કાંઈ નાના મોટા પ્રશ્ન હોય તો એ દીકરીને ન્યાય આપી શકે. મહિલા દ્વારા જ મહિલાનું જે કાંઈ નિવારણ થતું હોય છે સારી રીતે. તો આવા એક વિચારથી ઘણા બધા બહેનોને તળાજા કહેવડાવ્યું, ભાવનગર કહેવડાવ્યું, મહુવા કહેવડાવ્યું, ઘણી દીકરીઓ બહેનો આવ્યા. હવે પ્રશ્ન એ છે કે હોદ્દા ઉપર અને પ્રમુખ અને કારોબારીમાં રહેવા તૈયાર નહીં કોઈ. પછી અમે સમજુબેનને કીધું કે ભાઈ તમે વચ્ચે તળાજા છો, ભાવનગર અને મહુવાનું બધાનું પ્રતિનિધિત્વ કરી શકશો અને અત્યારે તમે રહી જાઓ અને કારોબારી સરસ મજાની મહુવાની, તળાજાની બહેનોને, ભાવનગરની જે કાંઈ કાર્યકર્તા છે, આગેવાન છે, નોકરી કરે છે, પ્રોફેસર છે, ડૉક્ટર છે, એવા સારા બહેનો જે એજ્યુકેટેડ છે એ લોકોનો તમે કારોબારીમાં લ્યો અને સરસ મજાનું આયોજન કરો. તો આનાથી આપણા સમાજમાં એક તો મહિલા ઉત્કર્ષ થશે, નાના મોટા દીકરીઓના પ્રશ્નો છે એ પણ સોલ્વ થશે અને આપણો જે 10મું કે 12મું ભણી અને પછી અમુક વડીલ માતાઓ કહેતા હોય છે કે દીકરીને ભણાય નહીં, પણ સમજૂતી સાથે, વિચાર સાથે અને સમાજની માંગ, અત્યારના સમયની માંગ પ્રમાણે દીકરીને ભણાવવી જ જોઈએ. પણ એણે અમુક નિયમો પાળી અને ભણવા માટે જે વડીલ માતાઓ છે એ સલાહ આપે કે ભાઈ આપણે જો કોઈ ભૂલ ન પડે, આપણે ઘણી દીકરીઓ ઘણી ભૂલ કરી નાખે છે, પછી મા બાપને નીચા જોયું થાય છે અને એના નાના મોટા પ્રશ્નો હોય એ પણ મેં સમજુબેનને કીધું કે ભાઈ આવા નાના મોટા પ્રશ્નો કોઈ હોય તો એ પણ તમે મહિલા મંડળ દ્વારા ઉકેલ કરો, જેથી કરીને આપણા જે મા બાપ છે દીકરીને માટે થઈ અને નીચા જોયું થાય છે. એક તો આપણા સમાજમાં દીકરીઓની સંખ્યા ઓછી છે, બરાબર, અને એમાંય દીકરીઓ આવું પગલું ભરે ત્યારે સમાજ આખાને ઉપર કલંક લાગે છે. બધા સમાજના અગ્રણીઓએ પણ નીચા જોયું થાય છે અને આવું મહેરબાની કરી અને મહિલા મંડળનો જે કાંઈ કામ હોય, જે કાંઈ પ્રશ્ન હોય, કોઈ પણ બહારના કોઈ તત્વો ભજવતા હોય તો એનો તમે સંગઠન કરી અને સંગઠનની તાકાત છે, બધા પ્રશ્નોનું નિવારણ આવી શકે છે. આવું સરસ મજાનું આયોજન કરો. અને મેં સમજુબેનને કીધું કે તમે સરસ એવું કામ કરો ને પછી પ્રમુખ થવા માટે લાઈન લાગશે કે ભાઈ તળાજાથી મારે પ્રમુખ થવું, મહુવાથી મારે પ્રમુખ થવું અથવા ભાવનગરથી મારે પ્રમુખ થવું. આવું એક કાર્ય પહેલાં અમારે સમજ સમાજમાં હતું એવું કે સમજ સમાજના પ્રમુખ થવા કોઈ તૈયાર ન થાય, પણ પછી ભરતભાઈ ઠંઠ આવ્યા અને પછી શૈલેષભાઈ સેતા આવ્યા, એણે સરસ મજાનું કાર્ય કર્યું. તો આજે નાના મોટા આખા સમાજમાં બીજા પ્રમુખ થવા માટે પણ રાજી છે, કારોબારીમાં રહેવા માટે રાજી છે અને નાના મોટા સંગઠનના પ્રશ્નો કે નાના મોટા સરળતાથી આપણે નાના મોટા જે કાંઈ પ્રશ્નો હોય એ આપણે સોલ્વ કરી શકીએ છીએ. બીજું વિશેષ તો મારે જે યુવાન દીકરીઓ છે જે ખૂબ ભણે, માસ્ટર ડિગ્રી મેળવે અને અત્યારે તો ભણવાની આપણે બોર્ડિંગની ભાવનગર મુકામે એસી લાઇબ્રેરી સાથે કેવી સરસ મજાની વ્યવસ્થા છે, હાવ નજીવા ખર્ચે. તો એનો પૂરેપૂરો લાભ લ્યો, ભણો અને પોતાનું લક્ષ્ય બનાવો. દીકરીઓને મારે ખાસ વિનંતી કે ભાઈ તમે આડાવળા મોબાઈલ અને આડીવળી પ્રવૃત્તિમાં ન જાઓ. તમારે 2 કુળને તારવાના છે, એક તમારું પોતાનું કુળ અને એક જ્યાં સાસરે જવાનો છે એ કુળને તારવાના છે. એને બદલે જો કુળને કલંક લાગે એવું તમે વિચારો તો એ આપણા સમાજ માટે નીચા જોયું થાય છે. એ જ મારે રિક્વેસ્ટ કરવાની કે ખૂબ ભણો, આપણે ફેસિલિટી છે. અને ઘણી બધી દીકરીઓ, મારે સમજુબેનને વિનંતી કે જે જીપીએસસી યુપીએસસી પાસ કરી અને જે નોકરી કરતી હોય 1-2 દીકરી, એને પણ જીપીએસસી યુપીએસસી કે આ બધું અમે કેમ બન્યા એ થોડુંક
સ્ટેજ ઉપર બોલાવી અને એમને થોડીક સલાહ આપે, જેથી કરીને દીકરીઓને પ્રેરણા મળે. 12મા પછી ડૉક્ટર અને મેડિકલ નર્સિંગ બધું કોર્સ તો છે જ, પણ એ સિવાયનું આજે કેટલી બધી ફેકલ્ટી છે સરકારમાં. તમે ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ થી માંડી અને કેટલા બધા સરકારના ડિપાર્ટમેન્ટ છે. તમને તમારી ક્ષમતા પ્રમાણે, તમારી આવડત પ્રમાણે, અને તમે ખૂબ 12મા પછી કે પહેલેથી જો સરસ આઈએસ, આઈપીએસ, જીપીએસસી, યુપીએસસીની મહેનત કરો અને 5 વર્ષ જો તમે બીજું કાંઈ મોબાઈલથી માંડીને બધું મૂકી અને વ્યવસ્થિત મહેનત કરો ને, તો એક લક્ષ્ય બનાવો ને, તો 100% તમે કોઈ પણ હોદ્દામાં, સરકારના હોદ્દામાં આવી શકો છો. સરકારમાં અત્યારે કેવા સારા પગાર છે, મિનિમમ 50,000થી લઈને 5 લાખ સુધીના પગાર છે. અને તમે તમારા કુળને તો તારશો, પણ તમારી જે પેઢી છે ને એને પણ તારશો. અને એ પછી જે પેઢી, નવી પેઢી થશે ને, એ સીધા આઈએસ ઓફિસર, કલેક્ટરને ડીએસપી જ બનશે. આવું વિચારો. એટલા માટે ઉત્કર્ષની જરૂર છે. એટલે આપણે બીજે ક્યાંય આડાવાળા યંગ જનરેશન છે એમને જવું, પણ ખાસ મારે વડીલ માતાઓને કહેવાનું કે એને સલાહ આપે કે ભાઈ આપણા સંસ્કાર આપે, અને આપણે આડવળું ક્યાંય લપસવાનું નથી. આપણે આપણું લક્ષ્ય જે છે એક લક્ષ્ય બનાવો, લક્ષ્ય બનાવી ખૂબ ભણો અને આઈએસ, આઈપીએસ અને યુપીએસસીમાં પાસ થાવ, તો એ જે નવું જનરેશન થશે અને એ જે સમાજનો ઉત્કર્ષ થશે એ અલગ ટાઈપનો હશે. આજે તમે બીજા સમાજ જે છે એણે પોતાની જીપીએસસી, યુપીએસસી ક્લાસીસ બધા શરૂ કર્યા છે. આપણે પણ ઘણી મહેનત કરીએ છીએ. દર વર્ષે જાહેરાત અમે અને ખોડીપાડ સાહેબને, બુદ્ધ સાહેબને બધા મહેનત કરીએ, આપીએ છીએ, પણ સંખ્યા થતી નથી. બોર્ડિંગમાંય આપણે જેટલી દીકરીઓ વધારે થશે, આ જે દીકરીઓ 8, 9, 10, 11, 12 ભણે છે એ લોકો ડિસ્ટર્બ ન થાય એ રીતે જો સંખ્યા થાય તો અમે અલગથી અને રહેવાની વ્યવસ્થા આપી શકશું. અને વિપુલભાઈ ભંડારિયાવાળા છે, એમણે મને કહ્યું છે ગઈ રાત્રે જ કે ભાઈ સંમેલન છે, તમે જાહેરાત કરજો. એક દીકરીની 6 મહિનાની વાર્ષિક બીજા જ્ઞાતિ માટે કે અધર માટે એનો 20,000 રૂપિયા ચાર્જ છે ક્લાસીસનો. પણ જો આપણી દીકરીઓ આવતી હોય તો વિપુલભાઈએ મને રાત્રે જ વાત કરી કે 100% ફ્રીમાં હું ભણાવીશ આપણી દીકરીઓ આવે તો ખરેખર આ લાભ લેવો જોઈએ, એક લક્ષ્ય સિદ્ધ કરવું જોઈએ અને આપણી બીજી આડીવળી પ્રવૃત્તિને બદલે આપણું ભવિષ્ય બનાવીએ અને બંને કુળને તારો એવી શુભેચ્છા સાથે આભાર. જય હિન્દ.